નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. કરજણમાં યોજાનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રાને અનુલક્ષીને કરજણ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં કરજણ પોલીસ સ્ટેશનના પીઆઈ બીએમ પટેલની અધ્યક્ષતામાં રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ યાત્રા શાંતિપૂર્ણ અને સુચારુ રીતે સંપન્ન થાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં કરજણ નગરપાલિકાના પ્રમુખ ઈલાબા અટાલિયા, ઉપપ્રમુખ જયેશભાઈ પટેલ, નગરપાલિકાના કોર્પોરેટરો, શાંતિ સમિતિના સભ્યો તેમજ શહેરના આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. પીઆઈ બીએમ પટેલે ઉપસ્થિત સભ્યોની રથયાત્રા દરમિયાન પોલીસની સંપૂર્ણ સહકાર આપવા, અફવાઓથી દૂર રહેવા, ટ્રાફિકના નિયમોનું પાલન કરવા તેમજ કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે સૌના સહયોગથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ, સુરક્ષિત અને ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થાય તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. રિપોર્ટ મનોજ દરજી, કરજણ. આજરોજ કરજણ પોલીસ સ્ટેશનની અંદર માન્ય પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીએમ પટેલ સાહેબની આગેવાનીમાં આવનારા 16 તારીખે નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે કરજણ નગરમાં જે ભગવાન જગન્નાથજીની યાત્રા નીકળવાની છે ત્યારે એના અનુસંધાનમાં સૌ કરજણના નગરજનો પોલીસ સ્ટેશનમાં ભેગા થયા હતા અને હિન્દુ મુસ્લિમ ભાઈઓની એકતાના ભાગ સ્વરૂપે માન્ય પટેલ સાહેબની આગેવાનીમાં જે શાંતિ સમિતિ કરવામાં આવી તેમાં પોલીસ તરફથી પણ કેટલાક સૂચનો આપવામાં આવ્યા અને નગરજનો દ્વારા પણ કેટલીક માહિતી યાત્રા દરમિયાન આપવામાં આવી છે અને યાત્રા ખૂબ સુખદ ને શાંતિપૂર્વક નીકળે એવા સૌ નગરજનો અને પોલીસના મિત્રો તરફથી ભગવાન જગન્નાથજીને પ્રાર્થના કરવામાં આવી.